હાલ આગળ વધીએ ઓલપાડની વાત કરીએ। સુરત જિલ્લાના કીમ નદીમાં આવેલા પૂરબાદ અસરગ્રસ્ત પરિવારોની મદદ માટે સુરત ગ્રામ પોલીસ અને ઓલપાડ પોલીસ માનવસવામાં આગળ આવી છે। સુરત ગ્રામ પોલીસના ઓલપાડ અને કીમ પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસોથી ઓલપાડ તાલુકાના પૂર પીડિત પરિવારોને રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સુરત ગ્રામ પોલીસના ડીવાયએસપી આર સરવૈયા તથા ડીવાયએસપી બીકે વાનરની ટીમે કામગીરી હાથ ધરી હતી। તેમજ ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા। આ અભિયાન હેઠળ સાયડ, બોલાવ, અડીતા, વઢોલી, ઉમરાછી અને કધરા સહિતના ગામોમાં 1000થી વધુ રાહત કીટ જરૂરિયાતમંદ પરિવારો સુધી પોલીસ જવાનો દ્વારા પહોંચાડવામાં આવી હતી। સાયડ સુગર વિસ્તાર ખાતે સુરત ગ્રામ પોલીસના ડીવાયએસપી આર સરવૈયા તથા ઓલપાડ પીઆઈ CR જાદવની ટીમે રાહત વિતરણ કામગીરી સંભાળી હતી, જ્યારે કીમ પોલીસ વિસ્તાર ખાતે ડીવાયએસપી બીકે વનારની ટીમે કામગીરી હાથ ધરી હતી, જેમાં કીમ પીઆઈ આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે જરૂરિયાતમંદ પરિવારોને રાહત કીટનું વિતરણ કરી તેમને હિંમત અને સહારો આપ્યો હતો। સુરત ગ્રામ પોલીસની આ માનવતાભરી પહેલને સ્થાનિક લોકોએ હૃદયપૂર્વક આવકારી હતી અને પોલીસ તંત્રની સેવા ભાવના તથા સંવેદનશીલ કામગીરીની પ્રશંસા કરી હતી। આ કીટ વિતરણમાં ઓલપાડ પીઆઈ CR જાદવ, PSI DB દેસાઈ, SJ ચૌધરી, ઓલપાડ અને સાયડ પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો, GRD જવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ જે પાણી ભરાઈ ગયા હતા, જે ઘરોમાં પાણી ભરાઈ ગયા, લોકોની ઘર વખરી પણ થઈ ગઈ હતી, જેને લઈને ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને જે પોલીસ ટીમ દ્વારા પણ પૂર રાહતો માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારે આપણી સાથે ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ છે, જોડાઈ ગયા છે। જે મુકેશભાઈ, પૂર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, કેટલા ગામોને અસર થઈ અને ઓલપાડના લગભગ 10 થી 12 ગામોને પૂરની અસર થઈ છે। ખાસ કરીને આદિવાસી લોકો જે નીચાણવાળા વિસ્તારમાં રહે છે, તેના ઘરોમાં 3 થી 4 દિવસ સુધી પાણી રહ્યું છે। સરકારની તરફથી તમામનું સર્વે કરવામાં આવ્યું છે। એમને તમામ પ્રકારની સવાર, બપોર, સાંજ જમવાની વ્યવસ્થા તમામ પ્રકારની સરકારની તરફ કરવામાં આવી હતી। સાથે સાથે આજે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જે આ ગરીબ લોકો છે, એ લગભગ 2000 જેટલા કુટુંબો છે, એને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એમને એક નાનો પ્રયત્ન કે અનાજની કીટ, એમાં લોટથી માંડીને, તેલથી માંડીને, ચોખા માંડીને, મસાલો માંડીને તમામ પ્રકારની કીટ આપવામાં આવી છે, જેથી એ લોકો તાત્કાલિક જમવાનું પણ બનાવી શકે। એક નાનો પ્રયત્ન પણ લોકો સુધી આ પ્રયત્ન પોલીસ જવાને કર્યો છે, એટલે એમને પણ બિરદાવું છું કે આવા સમયમાં પોલીસ પણ પ્રજાની સાથે ઊભી છે। કેટલા ગામોમાં આજે કીટ વિતરણ? આજે લગભગ 10 થી 12 ગામોની અંદર કીટ વિતરણ, ટોટલ 2000 કુટુંબોને કીટ વિતરણ થવાની છે। જે ચોક્કસ જે રીતના પૂરગ્રસ્ત વિસ્તારો હતા, જેમાં પોલીસ ગ્રામ્ય દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું છે। આપણી સાથે જિલ્લાના ડીવાયએસપી સાહેબ છે, એમની પાસે રહ્યો। જી સાહેબ, નાનકડો એક પ્રયત્ન છે, જે પૂર આવી ગયો હતો અને લોકો માટે જે પોલીસ છે એ કીટનું વિતરણ કરે છે। સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા રેન્જ આઈપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ, જિલ્લા પોલીસ વડા શ્રી જીતેશ ગઢિયા સાહેબ, રાજેશ ગઢિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે ઓલપાડ પોલીસ દ્વારા અને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા જે અસરગ્રસ્ત વિસ્તારો જેવા પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી છે, એવા વિસ્તારોમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને એમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ, જે રસોઈ બનાવવામાં કામ આવે છે, એવી કીટો બનાવી અને જે આ ગરીબ પ્રકારની વસ્તીમાં જે લોકો રહે છે, સામાન્ય પરિસ્થિતિમાં લોકો જીવાવાળા છે, એમને ત્યાં આ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં અહીંના સ્થાનિક ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ અને અહીંના સ્થાનિક આગેવાનો પણ જોડાયેલા છે। સહયોગી સારી સંસ્થાઓ છે, એ લોકોને પણ મદદ મળી છે અને પોલીસ જવાનોએ પોતાના અધિકારીઓ, કર્મચારીઓ ફાળો કરી અને આ કીટ બનાવી અને આ વસ્તીની અંદર વિતરણ કરવાનો કાર્યક્રમ આજનો રાખવામાં આવ્યો છે। તો ચોક્કસ જે રીતના સાહેબે કહ્યું તે રીતના કે પૂરગ્રસ્તોને મદદ આવી છે, ગ્રામ્ય પોલીસ જવાનો છે, પોલીસ જવાનોએ ફાળો કાઢી અને લોકોને અનાજ કીટ વિતરણનું થાય તે માટેના પ્રયત્ન કર્યા છે। ત્યારે હાલ જે સાયણની અંદર ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા, અસરગ્રસ્ત પરિવારો હતા, એમને પોલીસ જવાનો સાથે કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। એવા જ અન્ય 12 જેટલા ગામોમાં પણ આજે આ કાર્યક્રમ જવા થઈ રહ્યો છે।